સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત તેજ કરી છે। અમદાવાદમાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। અમદાવાદ મનપા માટે 7 સ્થળ ઉપર સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। નરોડા એનઆઈએ હોલ જીઆઈડીસી ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે। નરોડા સહિત સરદારનગર, કુબેરનગર માટે પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ। ઉમેદવારી કરવા ઈચ્છતા દાવેદારો નોંધાવશે દાવેદારી। મનપાની 192 બેઠકો માટે ટિકિટ વાંચકો નોંધાવશે દાવેદારી। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, જે પ્રમાણે ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે, સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, દાવેદારી પણ ઈચ્છુક લોકો નોંધાવી રહ્યા છે, શું વધુ માહિતી? બિલકુલ લવલી, જે રીતે ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે હવે કવાયત છે તે તેજ કરવામાં આવી રહી છે ચૂંટણીને લઈને, અને અમદાવાદમાં સેન્સ પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। અલગ અલગ 7 જગ્યાઓ પર આ સેન્સની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। હાલ અમે જે સ્થળ પર ઉપસ્થિત છે, નરોડા જીઆઈડીસી જે આવેલું છે તેનો નરોડા ઇન્ડસ્ટ્રીયલ હોલ ખાતેનું આ આખું દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ દાવેદારો છે તે અહીં આવી પહોંચ્યા છે। તેમને જે સેન્સ લેવાની કામગીરી છે તે હવે શરૂ કરવામાં આવશે, અને આ જે સ્થળ છે ત્યાં ન માત્ર નરોડા પરંતુ સરદારનગર અને કુબેરનગરની બેઠકો માટે પણ અહીંયા જે સેન્સ પ્રક્રિયા છે તે ચાલી રહી છે। ઉમેદવારી કરવા માટેના જે ઉમેદવારો છે, દાવેદારો છે તે ત્યારે હાલ અહીંયા દાવેદારી નોંધાવવા માટે આવ્યા છે। કુલ 192 જેટલી બેઠકો માટે જે દાવેદારો છે તે દાવેદારી નોંધાવવાના છે। તેમના દ્વારા કાર્યકર્તાથી લઈને અત્યાર સુધી તેમણે શું કામ કર્યા છે અને કઈ રીતે પ્રજાને તેઓ મદદરૂપ થયા છે, તમામ અલગ અલગ બાબતને લઈને તેમને સેન્સ લેવામાં આવશે। નિરીક્ષક દ્વારા આજે આખી સેન્સ પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે, જે માટે મોટી સંખ્યામાં દાવેદારો છે તે અત્યારે હાલ અહીંયા નરોડા ખાતે આવી પહોંચ્યા છે, અને અલગ અલગ 3 જે સ્થળો માટે અત્યારની હાલ સેન્સ પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। આ જે અત્યારે જે દાવેદારો છે તે અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે, અને નિરીક્ષકો છે કે જે ઉપર તેમની સેન્સ લઈ રહ્યા છે, એટલે કે આખું આ જે પ્રોસિજર છે તે શરૂ થઈ ચૂકી છે। અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જેવી જ ચૂંટણી તારીખોની જાહેરાત થતાની સાથે જ હવે તૈયારીઓ અને કવાયતો શરૂ કરી દેવામાં આવી છે, અને આજથી જ અમદાવાદના અલગ અલગ 7 સ્થળો પર દાવેદારો જે છે તેમની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મનપાની 192 બેઠકો પર જે પણ વાંચુક છે તે દાવેદારી નોંધાવશે, અને બીજી તરફ ભાજપે પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે।